નમસ્તે. હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આથી ક્ષત્રિય સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. ગઈકાલે આ વિવાદને શાંત કરવા ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વિવાદને થાળે પાડવા રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી હતી. જો કે હજુ રાજપૂત સમાજમાં અસંતોષ હોય એમ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે સમાજ મારા માટે સર્વોપરી છે. આજે હું જે પણ છું એ સમાજના લીધે છું. સમાજ હિત એ જ મારું હિત. એટલે આજે હું રાજ શેખાવત તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપું છું. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.